હેલો ડિયર સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું હર્ષ પંડિત આપ સૌની પેનલ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. યસવાલા વિદ્યાર્થીઓ, પડકાર બેચની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કશન કરી, ચેપ્ટર નંબર 5 ડિસ્કશન કર્યું, ચેપ્ટર નંબર 6 ડિસ્કશન કર્યું, ચેપ્ટર નંબર 9 ડિસ્કસ કર્યું, હવે આપણે ચેપ્ટર નંબર 10નું ડિસ્કશન કરવાનું છે. પછી આપણે ચેપ્ટર 1 અને 2 રહેશે, એ કરી દઈએ એટલે આપણે પડકાર બેચના બધા વિડીયોના ડિસ્કશન થઈ જશે. તમને લોકોને કંઈ પ્રશ્ન હોય, શંકા કુશંકા હોય તો તમે પૂછી શકો છો. નંતર આપણે ચેપ્ટર નંબર 10ની શરૂઆત કરીએ. બહુ શાંતિથી ભણવાનું છે. આ ચેપ્ટરની અંદર ખૂબ આઈએમપી પ્રશ્ન હું તમને અત્યારથી જ કહી દઉં છું, જેથી કરીને તમને એક્ઝામની અંદર વાંધો ન આવે. તો ભાઈ, ચેપ્ટર નંબર 10ની અંદર ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નની જ્યારે વાત કરવાની હોય અને તમારી સામે જ્યારે એચપી સર હોય એટલે ટેન્શન હોય નહીં. તો કયા કયા પ્રશ્ન તમારે કરવાનું? તો કે ગુરુદ્રષ્ટિની ખામી, એની પછી કરવાનું બેટા તમારે લઘુદ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિ લઘુદ્રષ્ટિની ખામી પતી જાય. પછી તમારે કરવાની સૌથી પહેલાં માનવ આંખ. માનવ આંખ કરી નાખો. દેન પછી જો તમારી પાસે ટાઈમ વધે તો તમારે બીજી વસ્તુ કરવાની થાય કે તારાઓનું ટમટમવું, અને પ્રકાશીય વક્રીભવનાંક. પ્રકાશીય વક્રીભવન. આટલી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે, એટલી બધું ડિસ્કસ કરવાની છે. તમે બધા તૈયાર છો કે નહીં? એકવાર કમેન્ટ કરી દો એટલે આપણે શરૂ કરીએ તમારો મનગમતો લેક્ચર, કે જેની અંદર આપણે જોરદાર ઝકાસ અને જુસ્સા સાથે વાતો કરવાની છે, તમારી સાથે ડિસ્કશન કરવાની છે કે ભાઈ આજે શું શું કરીશું. તો ડન છે? હોવે વાલા વિદ્યાર્થીઓ, ડન. ચાલ આગળ વધીએ. તો ક્વેશ્ચન નંબર 1 તમને જે છે એ માનવ આંખની આકૃતિ સહ રચના સમજાવો. એસપી સર આઈએમપી. એચપી સર આઈએમપીની વાત કરી દઈએ તો માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા, માયોપિયા લઘુદ્રષ્ટિની ખામી, હાઇપર માયોપિયા ગુરુદ્રષ્ટિની ખામી, પ્રેસ બાયોપિયા લઘુ અને ગુરુ બંને હોય ત્યારે, કાચના પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવનાંક, ટિન્ડલ અસર આઈએમપી, તારાઓ શા માટે ટમટમે છે, અને પ્રકૃતિના વર્ણપટના આધારે મેઘધનુષ્યનું નિર્માણ કેવી રીતે થાય છે એ વર્ણવો. આ તારાઓનું ટમટમવું આજે જ તે આપણે લાઈવ લેક્ચરની અંદર જ્યારે પેપર સોલ્વ કરતા હતા ત્યારે એની વાત કરી હતી. ઘણા બધા વિદ્યાર્થીઓએ વચન આપ્યું હતું કે સર અમે લાઈવ લેક્ચરની અંદર આપીશું. ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા પણ એને ફાયદો પણ જો, જેમ કે હિતેશભાઈ આવ્યા હતા, ધ્રુવીબેન આવ્યા હતા, આશિષભાઈ આવ્યા હતા, સુરેશભાઈ આવ્યા હતા, એ લોકોને ખૂબ બેનિફિટ થયો. ઘણા લોકો નહોતા આવ્યા, નહોતો લેક્ચર અટેન્ડ કરી શકાય, કંઈ વાંધો નહીં. જિંદગીમાં આવું પણ થાય કે ક્યારેક આપણી પાસે ટાઈમ ન હોય તો લેક્ચર અટેન્ડ ન થાય, એમાં કંઈ મૂંઝાવા જેવી વસ્તુ નથી. પણ જો તમે ફોકસ કરીને ભણશો તો કંઈ વાંધો આવશે નહીં. અને એના માટે તમારે લોકોએ શું કરવાનું? તો એકદમ એક નિષ્ઠાથી શાંતિથી ભણવાનું છે. ચલો બધા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું સાથે પ્રશ્નનું. સૌથી પહેલો પ્રશ્ન તમારા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મગજમાં આવે સાહેબ માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા સમજાવો. માનવ આંખ અને તેની રંગબેરંગી દુનિયા. માનવ આંખ એટલે શું ને માનવ આંખ દ્વારા કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો એની આપણે ચર્ચા કરીએ છીએ. ચાલો શરૂ કરું. તો યસ સર, માનવ આંખની રચના આકૃતિ સહ સમજાવો. તેમાં પહેલો જ પ્રશ્ન એવો પૂછે કે માનવ આંખ એક અગત્યનું મૂલ્યવાન અને સંવેદી જ્ઞાન કેન્દ્રીય અંગ છે. કેવું છે? માનવ આંખ એ છે એ મનુષ્યનું અતિ સંવેદનશીલ અને જ્ઞાનેન્દ્રિય અંગ છે કે જેના દ્વારા જ્ઞાનનું વહન થાય છે. તમે મને જોઈ શકો છો કેવી રીતે? કારણ કે આંખ છે એવું સાયન્સ કરે છે કે અહીંયા એચપી સર ઊભા છે, એચપી સર કંઈક બોલે છે તો એ તમને વિઝ્યુલાઇઝ થાય છે કે હું શું બોલું છું. સંભળાય તો કાનથી છે. એસકે ગેમિંગ ભાઈ તમે હતા, મને ખ્યાલ છે મારા વાલા, તમે હતા, મને મજા આવી હતી, ખૂબ સરસ, ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. ડન છે. તો માનવ આંખ એ એક મનુષ્યના અંગનું
ખૂબ અગત્યનું છે, કેમ કે મનુષ્યનું અંગ છે એના દરેક અંગ અગત્યના છે, પણ એમાં સૌથી વધુ જો અગત્યનું હોય તો એ માનવ આંખ કહેવામાં આવે છે, કેમ કે માનવ આંખ દ્વારા તે બરાબર છે આખી પ્રક્રિયા કરવામાં આવે છે. ડન છે? કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. તે આપણી આસપાસની રંગબેરંગી દુનિયા અને વિવિધ રંગો જોવા મળે છે. જેમાં આપણી આસપાસ શું જોવા મળે? વિવિધ રંગો અને રંગબેરંગી દુનિયા. તેની રચના કેમેરા જેવી છે. જેમ તમે મને કેમેરામાં જોવો છો ખાચા ખાચા, એવી રીતે એની રચના કેવી છે? એકદમ કેમેરા જેવી છે. અને તેના ભાગો અને તેના કાર્યો નીચે મુજબ છે. પહેલું છે કોર્નિયા. વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એક પાતળા પડદા પર જોવા મળે છે, જેને કોર્નિયા કહેવામાં આવે છે. સૌથી પહેલાં જે ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે, એને આપણે કહીએ છીએ પારદર્શક પટલ. રાઈટ? તો પારદર્શક પટલ, તેમાંથી આંખનો ડોળો આ પારદર્શક ભાગ ઉપર ઉપસી આવે છે. આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર. આ બધા યાદ રાખવાનો છે. આંખના ડોળાનો વ્યાસ એક્ઝામમાં પૂછાય છે કેટલો હોય છે? 2.3 સેન્ટીમીટર. એકવાર તમે કમેન્ટ કરી દીધી મારા વાલા, મને બતાવી ગઈ હોય, પણ આ ક્વેશ્ચન પૂરો થાય પછી હું તમને જે બતાડવાનું છે બતાડવાનું જ હોય, એટલે ખોટી કમેન્ટ કરીને ટાઈમ વેસ્ટ કરવો નહીં મારા વાલા. અહીંયા ધ્યાન રાખી લેવું. ડન? તો શું કહેવા માગે છે? તો કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એક પાતળા પડદા પર પારદર્શક પટલ પર પડે છે, જેને આપણે કહીએ છીએ આંખમાં પ્રવેશે છે. એટલે આંખમાં પ્રવેશવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પારદર્શક પટલ પર. એટલે સૌથી પહેલો મુદ્દો આપણો શું થઈ ગયો? તો કે પારદર્શક પટલ. ડન છે? કંઈ વાંધો નહીં, લેટ થઈ ગયા તો હજી શરૂઆત જ કરી છે. આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણો મોટા ભાગનું શું થઈ જાય છે? વક્રીભવન. વક્રીભવન એટલે શું? તો કે આપણી આંખ છે, આમાંથી પ્રકાશના કિરણો આવ્યા તો મોટા ભાગે શું થઈ જાય છે? વક્રીભવન. ડન? પરાવર્તન નહીં થાય. રેડી? કેમ કે લેન્સ હોય તો મોટા ભાગે શું થાય? વક્રીભવન જોવા મળે. અને આંખમાં કયા લેન્સ હોય છે? તો કે બહિર્ગોળ લેન્સ. આ જે નેત્રમણી છે એને લેન્સ કહેવાય. એ કેવો હોય છે? બહિર્ગોળ લેન્સ. કદાચ એક્ઝામમાં પૂછાય કે આંખની અંદર કયો લેન્સ જોવા મળે છે, તો તમારે લખવાનું છે વાલા વાલા વિદ્યાર્થીઓ, બહિર્ગોળ લેન્સ જોવા મળે છે. કયો લેન્સ જોવા મળે છે? બહિર્ગોળ લેન્સ જોવા મળે છે. ડન છે? ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. આગળ વધીએ તો કે ભાઈ આઈરિસ. કોર્નિયા પછી આવે આઈરિસ. કોર્નિયા એટલે શું? તો કે પારદર્શક પટલ. કોર્નિયાનું બીજું નામ થાય પારદર્શક પટલ. સૌથી પહેલાં આંખની અંદર પ્રકાશ અંદર જવાની ઘટના ક્યાંથી શરૂ થાય છે? પારદર્શક પટલ દ્વારા. શેના દ્વારા જોવા મળે છે? પારદર્શક પટલ દ્વારા. હવે આઈરિસ. આઈરિસ એટલે શું? તો કે પારદર્શક પટલના પાછળના ભાગને શું કહેવામાં આવે છે? આઈરિસ અથવા કનિનિકા. શું કહેવામાં આવે છે? કનિનિકા. એટલે પહેલાં પારદર્શક પટલ હોય એની પાછળનો જે ભાગ છે એને કનિનિકા કહેવામાં આવે છે. જે કનિનિકા છે એ ઘેરો સ્નાયુમય પડદો હોય છે. કનિનિકા શેનું બનેલું હોય? ઘેરો સ્નાયુ પડદો હોય છે. વેરી ગુડ, વેરી ગુડ. 12 લોકોને યુટ્યુબ લેક્ચરની લિંક મોકલી હતી. ધન્યવાદ છે. તમારા બધાના પ્રેમથી જ તે મને લાગણી ભરાઈ આવે છે. આ હૃદય છે ને એ સાંજ પડે ને ત્યારે તમારી લાગણી અને પ્રેમના કારણે એકદમ છલોછલ થઈ ગયું હોય છે. અને આ લાગણી અને પ્રેમના કારણે જ એટલા બધા લેક્ચર લઈ શકું છું. બાકી આ સાહેબની અંદર એચપી સરની અંદર કોઈ એવી તાકાત નથી કે જે તમને એટલા લેવલનું નોલેજ આપી શકે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી હૈ. ડન છે? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ રાઈસ્ટર, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ડન છે? કીકી જે આંખનો સૌથી નાનો ભાગ છે, અને માનવ આંખમાં અગત્યનો ભાગ. જો માનવ આંખમાં કોઈ અગત્યનો ભાગ હોય તો એ શું છે? કીકી. કનિનિકાની પાછળ પહેલાં શું આવે? તો કે પારદર્શક પટલ, પારદર્શક પાછળ કનિનિકા, અને કનિનિકા પાછળ શું આવે? તો કે કીકી. પારદર્શક પટલનું કાર્ય શું છે? તો કે પ્રકાશના કિરણોને આવવા દીધું. કનિનિકા આઈરિસનું કામ શું છે? તો કે એ પડદો ઘાટો અને સ્નાયુમય હોય છે, જેથી કરીને પ્લસ અથવા માઇનસ એટલે વધ અથવા ઘટ થઈને કીકી સુધી પહોંચાડે. અને કીકીનું કામ શું છે? તો કે કનિનિકાની પાછળ કીકી આવેલી હોય છે. કનિનિકા કીકીને નાની મોટી કરે છે, જેથી કરીને કીકીમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરી શકાય. શું કરી શકાય? નિયંત્રણ. એટલે કીકીને નાની મોટું કરવાનું કામ કોણ કરે છે? કનિનિકા. બરાબર? કનિનિકાનું કામ શું છે? તો કે કીકીને નાનું મોટું કરવાનું. કીકી નાની મોટી. જ્યારે તમે અંધારામાંથી જોવામાંથી આવે ત્યારે કીકી મોટી થાય કે નાની થાય? ત્યારે કીકી નાની થાય કે મોટી થાય? કમેન્ટ કરો બરાબર. નાની થાય છે કે મોટી થાય છે કીકી? ચલો, મોટી થાય. શું થાય? મોટી થાય. વેરી ગુડ.
કીકીમાંથી પ્રકાશના કિરણો સ્ફટિકમય લેન્સમાં પહોંચે છે, જેને નેત્રમણી કહેવાય છે. નેત્રમણી એટલે બહિર્ગોળ લેન્સ. નેત્રમણી પારદર્શક, નરમ અને સ્થિતિસ્થાપક હોય છે. કેવો છે? સ્થિતિસ્થાપક. એટલે કે એનું કેન્દ્ર લંબાઈમાં વધઘટ થઈ શકે. શું થઈ ગયું? વધઘટ થઈ શકે. તે કેનો બનેલો હોય છે? તમને એવું પૂછે કે નેત્રમણી શેનો બનેલો હોય છે, તો કે પ્રોટીનનો. નેત્રમણી શેનો બનેલો હોય? પ્રોટીન. નેત્રમણી શેનો બનેલો હોય વાલા વિદ્યાર્થીઓ? પ્રોટીનનો બનેલો હોય છે. અને તે બહિર્ગોળ લેન્સની માફક વર્તે છે. કીધું ને મેં કે કેની માફક વર્તે છે? બહિર્ગોળ લેન્સની. જે વિદ્યાર્થી કાલે અહીંયા ભણી લીધો ને, એને ભૂકા બોલાવી દેવાના છે. શું બોલાવી દેવાના? ભૂકા. પણ જે લોકો અહીંયા ભણવા આવે છે, નકામી કમેન્ટ કરશે, નકામી વાતો કરશે, તેને કંઈ મળવાનું નથી. એ લોકોને સફળતા મળશે જે લોકો મહેનત કરશે. અને સફળતા કા રાસ્તા બનાવવાના નહીં મિલતા, ઉસે બનાના પડતા है मेरे दोस्त. ક્લિયર છે? શેની બનેલી હોય? પ્રોટીનની. ચલો. જેનાથી આંખના નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે. તમને એક્ઝામમાં પૂછાય કે આંખમાં કેવું પ્રતિબિંબ મળે, તો કે વાઉ. વાસ્તવિક અને ઉલટું કેવું બને? વાઉ પ્રતિબિંબ મળે છે. સિલિયરી સ્નાયુનું કામ શું છે, તો કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈને ફેરફાર કરવાનું કાર્ય. કોણ કરે છે? સિલિયરી સ્નાયુ. નેત્રમણીમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે? સિલિયરી સ્નાયુ કરે છે. કે આંખ નાની અથવા મોટી, કીકી નાની અથવા મોટી, લેન્સ નાનો અથવા મોટો, એ કરવાનું કામ કોણ કરે? સિલિયરી સ્નાયુ કરે છે બેટા. નેત્રમણીમાં કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરીને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. કોણ? તો કે નેત્રમાં રહેલો સિલિયરી સ્નાયુ. એનું કામ શું છે? તો કે નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે અને સિલિયરી સ્નાયુ બનાવે છે. નેત્રપટલનું કાર્ય શું છે? તો કે જે પ્રકાશના, પેલું શું આવ્યું? તો કે પારદર્શક પટલ. પેલું આવ્યું પારદર્શક પટલ. પારદર્શક પટલ પછી આવ્યું ઘેરો સ્નાયુમય, જેને આપણે કીધું આઈરિસ. શું કીધું? આઈરિસ, રાઈટ. એની પછી આવ્યું નેત્રમણી. નેત્રમણી પહેલા આવ્યું કીકી. કીકી પછી આવ્યું નેત્રમણી. નેત્રમણી પછી આવ્યું સિલિયરી સ્નાયુ. આવી રીતે ઉપર નીચે જોડાયેલી હોય. અને એની પછી આવશે નેત્રપટલ. શું આવશે? અહીંથી પ્રકાશના કિરણો ક્યાં પડશે? પડદા પર, જેને આપણે કહીશું નેત્રપટલ. શું કહેવામાં આવે છે? નેત્રપટલ. કેના પર પડશે? નેત્રપટલ પર. આ ક્વેશ્ચન આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી છે. આ ક્વેશ્ચન આઈએમપી નથી, મોસ્ટ આઈએમપી છે બેટા. રેડી? આ શું કોમેન્ટ ચાલે છે? ચલો જોઈ લઈએ. જે નડતર હતું એ જતું રહ્યું, રાઈટ? ડન છે? ચાલો આગળ વધીએ બેટા. તો નેત્રપટલ એટલે શું? તો કે તે અત્યંત નાજુકમય પડદો છે જે વિપુલ માત્રામાં પ્રકાશને સંવેદિત કોષો દ્વારા ધરાવે છે, જે પ્રકાશની હાજરીથી પ્રકાશની સંવેદિત કોષોથી સક્રિય બને છે અને વિદ્યુત સંદેશાઓને શું કરે છે? ઉત્પન્ન કરે છે. એટલે નેત્રપટલમાંથી જે આવતા પ્રકાશના કિરણો છે, નેત્રપટલમાંથી આવતા પ્રકાશના કિરણો ક્યાં જ ભેગા થાય છે? તો કે નેત્રપટલ પર. અને ત્યાંથી શું બનશે? તો કે એકદમ આખો પડદો બનશે. જે પડદાની ઉપર તમે શું જોઈ શકશો? તો કે આ બધી વસ્તુ જોઈ શકશો. એને નેત્રપટલ કહેવાય. અને નેત્રપટલ દ્વારા જે સિગ્નલ જ્યાં મળે એને પ્રકાશી ચેતા અથવા દ્રષ્ટિ ચેતા કહેવાય. પ્રકાશી ચેતા પણ કહી શકો, અને ચોપડીની અંદર તમને આપ્યું છે દ્રષ્ટિ ચેતા, તો દ્રષ્ટિ ચેતા પણ કહી શકાય. રેડી? તો આ વિદ્યુત સંદેશા પ્રકાશીય ચેતા મારફતે મગજને પહોંચાડે છે. શેને પહોંચાડે છે? મગજને. અને મગજ આ સંદેશાનું અર્થઘટન કરે છે. છેવટે આપણે મૂળ વસ્તુ જોઈ શકીએ છીએ. તો શું કાર્ય છે?
તો કે પ્રકાશીય ચેતા, દ્રષ્ટિ ચેતા, વિદ્યુત સંદેશાઓ અને કેમિકલ છે. પ્રકાશીય ચેતા મગજ તરફ પહોંચાડશે અને મગજ આ સંદેશાઓને શું કરશે? મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. ડન છે? ક્લિયર છે વાલા વિદ્યાર્થીઓ? એકદમ મજો જામો પડે છે ને? તો કે હા. ફરીવાર ક્યાંથી શરૂઆત કરી? તો કે પારદર્શક પટલ પરથી પ્રકાશના કિરણો આવવાની શરૂઆત ક્યાંથી? પારદર્શક પટલ. પછી આવે આઈરિસ, જે ઘેરા ઘાટા રંગનું હોય. પછી આવે કીકી. કીકી શું કરશે? તો કે નેત્રપટલ પર જવા માટે, નેત્રમણિ તરફ જવા માટે પ્રેરિત કરશે. નેત્રમણિ શું છે? તો કે એક લેન્સ છે, એને નાનું મોટું કરવાનું કાર્ય કોણ કરશે? સિલિયરી સ્નાયુ. અને ત્યાંથી પ્રકાશના કિરણો ક્યાં? પછી નેત્રપટલ પર. અને નેત્રપટલમાંથી જે સિગ્નલ ક્યાં જશે? તો કે પ્રકાશીય ચેતા દ્વારા. જે વિદ્યાર્થી એટલું કરી નાખું એને પૂરેપૂરા માર્ક આવવાની સંભાવના છે. હવે આવું ન થાય, જો પ્રકાશીય પડદા પર એક્ઝેક્ટ ન પડે તો બે પ્રકારની ખામી થાય. એક લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ થાય. તો આ ક્વેશ્ચન 2020માં પણ પૂછાનો હતો, 2025માં પણ પૂછાનો, 2026માં પણ પૂછાવાની જરૂર શક્યતા છે. તો આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાનો હતો, શું પૂછાનો હતો? જો આઈએમપી છે. શું પૂછ્યો તો કે છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી લખાણ જોવા માટે 256 વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હોય છે? તેનું નિવારણ માટે આકૃતિ સહ વર્ણન કરો. 2020માં આવો પ્રશ્ન પૂછાનો હતો. પણ એની પહેલાં આપણે માનવ આંખ જોઈ લઈએ. એની પહેલાં વાલા વિદ્યાર્થીઓ આપણે માનવ આંખ જોઈ લઈએ. मिलना है तुझसे आई तुम जान क्यों तो नहीं किसी रोड पे मिलना है तुझसे आई जाने तुझसे तो नहीं किसी रोड पे तो रेवड़ी बेटा चलो 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 એટલે કેમ એમથી कुछ पता नहीं चला कुछ तो हुआ है એ કે તમે પહોંચી ગયા બોલો લ્યો આ જોવાની ના પડે છે બોલો આવું હાલતું છે કાંઈ વાંધો નહીં ચાલો કંઈ વાંધો નહીં મારા વાલા ચાલો કાંઈ વાંધો નહીં ન જોવા દે તો આપણે ખામી સુધી પહોંચી જઈએ જીવનમાં આવું આવડે ક્યારેક ક્યારેક ન જોવા દે તો કાંઈ વાંધો નહીં તો ભાઈ છેલ્લી પાટલી બેઠેલો વિદ્યાર્થી 256 વાંચી નથી શકતો તેનું કારણ શું છે સમજાવવાનું છે તો શું કારણ છે સમજાવીએ ચાલો ડન છે તો કે યસ સર આ બાળકના માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિની ખામી છે તો કે આ દૂરની વસ્તુ ન બતાય એટલે એક જ ખામી હોય લઘુ દ્રષ્ટિની. આજે મેં લાઈવ લેક્ચરની અંદર યુટ્યુબની અંદર તમને પ્રશ્ન પણ કરાવ્યો હતો કે દૂરની કોઈ ખામી હોય તેને કઈ ખામી કહેવાય? લઘુ દ્રષ્ટિની ખામી. શું કહેવાય છે બેટા? લઘુ દ્રષ્ટિની ખામી. અરે વાહ સર વાહ મજા આવી ગઈ. ઓકે ચાલો તો પીડાતું હોય છે આ ખામીને નિવારણ માટે યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સ વાપરી શકાય છે. યોગ્ય પાવરવાળો કયો લેન્સ વાપરવાનો? અંતર્ગોળ લેન્સ. જો યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સ વાપરવામાં આવે તો એમાં મજા આવી જાય. ડન છે? લઘુ દ્રષ્ટિ એટલે માયોપિયા ધરાવતી વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. આ ખામીને વ્યક્તિને આંખનું દૂરનું બિંદુ અનંત અંતરેથી ખસીને કંઈક નજીક આવી જાય છે. જેમ કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ હોય તો એને બહિર્ગોળ લેન્સ તમે લગાડી દો તો એનું પ્રતિબિંબ અહીંયા મળે, રાઈટ? અને લઘુ દ્રષ્ટિની ખામીવાળાની આંખ છે એ પહેલાં અહીંયા આગળની તરફ મળે. નેત્રપટલ કરતાં ક્યાં મળે? આગળ. હા પૂછાય બધાને પૂછાય એક્ઝામમાં હો ને મારા વાલા, બધાને પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? આઈએમપી પ્રશ્ન. બધાના પ્રશ્ન પૂછાય એવો છે. તો ભાઈ અહીંથી અનંત અંતરેથી પ્રકાશના કિરણો આવતા મળવા જોઈએ અહીંયા, પણ મળે છે કે આગળ? જો આગળ મળે તો લઘુ દ્રષ્ટિની ખામી, પાછળ મળે તો ગુરુ દ્રષ્ટિની ખામી. તો અહીંયા મળે છે તો એની માટે શું કરવાનું? અંતર્ગોળ લેન્સ વાપરી દેવાનો. વાર્તાપુરી. મારે કયો લેન્સ છે? અંતર્ગોળ. કેમ કે મને દૂરનું નથી બતાતો, નજીકનું તો ખૂબ સરસ બતાય છે. ચલો ડન. યસ સર. ખામી નિવારણ માટે આંખના લેન્સની વક્રતામાં વધારે હોવી જોઈએ. આંખના ડોળાનું વિસ્તરણ થવું જોઈએ, પણ ન થાય એટલે આવું થાય. આ ખામી લેન્સની વક્રતા હોવાથી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી. નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે તે આગળ કેન્દ્રિત થઈ જાય છે, જેથી વસ્તુ કેવી બતાય છે? અસ્પષ્ટ બતાય છે. અને વસ્તુ અસ્પષ્ટ બતાય છે એના નિવારણ માટે શું કરશું? તો કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય? અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. લઘુ દ્રષ્ટિની ખામી નિવારણ માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો કે સર અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આ ક્વેશ્ચન તમારી એક્ઝામમાં આવશે. તો યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબને નેત્રપટલ પર લાવી દે છે અને આમ આ ખામીનું શું થઈ જાય છે બેટા? નિવારણ થઈ જશે. આ ખામીને નિવારણ માટે શું કરવાનું? તો કે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાનો. જો કોઈ વિદ્યાર્થીને દૂરનું ન બતાતું હોય તેને પહેલાં નંબર કઢાવવાના અને પછી એને આ પહેરવાનું.
પણ પાવર છે હંમેશા નેગેટિવ આવશે. અંતર્ગોળમાં પાવર હંમેશા કેવો હશે? ઋણ છે. અને અંતર્ગોળ એટલે કઈ ખામી હોય તો કે લઘુ દ્રષ્ટિની ખામી. અંતર્ગોળ એટલે કઈ ખામી હોય? લઘુ દ્રષ્ટિની ખામી. ડન છે. ચાલો ક્વેશ્ચન નંબર 7 ખૂબ આઈએમપી. ગુરુદ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિ પછી કઈ આવે? ગુરુદ્રષ્ટિની ખામી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક્ઝામમાં 100% પૂછાય જ કે. ચાલો આગળ વધીએ. ડન છે. આવડી જાય તો આવડી જ જાય છે. તમે હોય પછી ટેન્શન થોડું હોય. આપ હે ફિર ક્યાં ગમ હે, હમ હે. મોજે મોજ આવી જાય, રોજે રોજ આવી જાય મારા વાલા. એકદમ ક્લિયર છે. ચાલો આગળ વધીએ. તો ભાઈ ગુરુદ્રષ્ટિની ખામી કેવી રીતે ઉદ્ભવે છે ને તેના નિવારણ માટે તમે શું કરી શકો? તો કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, પરંતુ નજીકની વસ્તુ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે પણ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે ન જોઈ શકે. કેમ? કેમ કે એનું ગુરુદ્રષ્ટિની ખામી છે. ગુરુદ્રષ્ટિવાળા નજીકનું સ્પષ્ટ ન જોઈ શકે પણ દૂરનું એકદમ જોઈ શકે. એટલે ક્યારેક નજીકનું વાંચવું હોય ને ત્યારે ચશ્મા પહેરવા પડે. અને આપણે ચશ્માવાળા છીએ. કેમ? દૂર લો બધા ક્યારેક કોઈ યુદ્ધ કરવા આવ્યો તો તૈયાર રહેવું પડે ને મારે. ચશ્મા ન પહેરે બતાય નહીં ગોઈ આવે છે. પછી આમ નજીક આવે ત્યારે બતાય હો ઠૂ ઠાક. બેન છે. તો ગુરુદ્રષ્ટિની ખામી જ્યારે હોય ત્યારે વસ્તુ છે એનું પ્રતિબિંબ કેવું તમને બતાય છે? તો કે ભાઈ જે તમારું નેત્રપટલ છે એની પાછળના વિસ્તારમાં બતાય. અને લઘુ દ્રષ્ટિ હોય તો ક્યાં બતાય? આગળના વિસ્તારમાં. ફરીવાર ગુરુદ્રષ્ટિ હોય તો પાછળના વિસ્તારમાં, લઘુ દ્રષ્ટિ હોય તો આગળના વિસ્તારમાં તમને બતાય છે. તો કે ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિને દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. આવી વ્યક્તિમાં આંખની નજીકનું બિંદુ સ્પષ્ટ અંતર પરથી દૂર ખસીને નજીકના અંતર પર આવી જાય છે. આવી વ્યક્તિએ વાંચન સામગ્રીને વાંચવા માટે 25 સેન્ટીમીટર કરતાં વસ્તુને ક્યાં રાખવી પડે છે? દૂર રાખવી પડે છે. કેમ કે નજીકની વસ્તુ જોઈ શકતા નથી સ્પષ્ટ રીતે. એટલા માટે. ડન. હવે આ ખામી નિવારવા માટે શું કરવાનું? આ ખામી તો થઈ ગઈ છે, હવે નિવારણ માટે શું કરવાનું? આ પ્રોબ્લેમ તો છો પણ એનો નિવેડો તો કંઈક લાવો. પ્રોબ્લેમ તો થયો જિંદગીમાં કે આવો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે, હવે એનો નિવેડો તો લાવો તો કંઈક જવાબ મળે ને. તો લોચે લોચા, ગડબડ એ ગડબડ, પછી કાંઈ જવાબ આવે નહીં મારા વાલા. ડન છે. તો કે લેન્સની વક્રતા ત્રિજ્યા ઓછી હોવાથી આ થવાનું કારણ શું છે? તો કે લેન્સની વક્રતા ત્રિજ્યા ઓછી હોય તો આ વસ્તુ થઈ શકે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થવો. જો આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય તો આ પ્રોબ્લેમ ઘટી જાય. ડોળાનું સંકોચન થવું તો આ કારણો થાય. આ બંને કારણો છે. હવે આને નિવારણ માટે શું કરવાનું? તો કે આ ખામી લેન્સની વક્રતા ઓછી હોવાને કારણે નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી અને નેત્રપટલની કયા વિસ્તારમાં હોય છે? પાતળા વિસ્તારમાં. હવે આને દૂર કરવા માટે શું કરવાનું? તો કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાનો. જો ગુરુદ્રષ્ટિની ખામી હોય તો તમારે લોકોને બહિર્ગોળ લેન્સ વાપરવાનો. કયો લેન્સ વાપરવાનો બેટા? બહિર્ગોળ લેન્સ. અને જો લઘુ દ્રષ્ટિની ખામી હોય તો અંતર્ગોળ લેન્સ વાપરવાનો. ગુબ ગુલાબનો ગોટો અને લઘુ અંતર. ગુલાબનો ગોટો જો લઘુ અંતરે રાખીએ તો કામ થઈ જાય. ગુલાબનો ગોટો ક્યાં રાખવાનો? લઘુ અંતરે. એટલે ગુલાબનો ગોટો ભાઈ એચપી સર ટ્રીક. એચપી સર ટ્રીક કહી દઉં છું તમને યાદ રાખવા માટે. ગુલાબનો ગોટો, ગુલાબનો ગોટો શું નાખવાનો? તો કે લઘુ અંતરે. એટલે ગુલાબ એટલે ગુરુદ્રષ્ટિની ખામી, તો કયો લેન્સ વાપરવાનો? તો કે બહિર્ગોળ. અને લઘુ દ્રષ્ટિની ખામી હોય તો કયો વાપરવાનો? અંતર્ગોળ. ક્લિયર છે? આવું કોઈ ભણાવે નહીં. આવું કોઈ આખા ગામમાં નથી ભણાવતું મારા વાલા. આવું કોઈ નથી ભણાવતું. આ તમને લોકોને એમને મળે છે, તમે લાભ લ્યો લાભ.
કરોડો રૂપિયા ખર્ચો ને તો એવું ન મળે, એ તમને હાવ મફતના ભાવમાં મળે છે હાવ. તો 10-15 જણાને જોડો તમારી અંદર પેન્ટેડની અંદર અને કયો બધાને કે આવું સારું ભણાવીએ છીએ. અને કાંઈ કયો કે ન કયો યુટ્યુબમાં તો લાવો, 50 જણાને લિંક તો શેર કરો, તમારા સ્ટેટસની અંદર તો મેકો, આટલું તો કામ કરો મારા વાલા. નતર પછી અમને મોહ ઉડી જાય છે, અને મોહ ઉડી ગયો તો ये मोह मोह के धागे मेरी उंगलियों से जा उलझे कहीं मोह मोह न लागे. ચાલો ત્યારે તો ભાઈ આ ખામીને નિવારણ માટે બહિર્ગોળ લેન્સ વાપરવાનો છે, એટલે આ ખામી નિવારી શકાય છે. યોગ્ય પાવરવાળો બહિર્ગોળ લેન્સ પ્રાપ્ત કરવાથી આ ખામી નિવારણ થઈ શકે. પણ વધારે ઓછો પાવરનો લેન્સ વાપરો તો ચશ્માના નંબર વધી જશે. વેરી ગુડ, વેરી ગુડ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જે લોકો લિંક મેકલે છે એનો સહૃદયપૂર્વક હું ધન્યવાદ કહું છું. આવી રીતે બે હાથ જોડીને કોઈ કહેતું હોય ને તો છાતી ઠોકીને કહી દઉં છું કે એની વાય ભણાય. કેમ કે તમારી રિસ્પેક્ટ કરે છે, તમારી દિલની વાત તમારી સાંભળે છે, એટલા માટે સ્માઇલ કરો અને ભણો. ક્લિયર છે બેટા? ફરી લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુદ્રષ્ટિની ખામી. ફરીવાર ગુરુદ્રષ્ટિની ખામી હોય તો બહિર્ગોળ લેન્સ વાપરવાનો. કેમ કે નજીકની વસ્તુ સ્પષ્ટ ન બતાય. ગુરુદ્રષ્ટિની ખામી હોય તેને નજીકની વસ્તુ સ્પષ્ટ બતાતી નથી, અને નજીકની વસ્તુ જ્યારે સ્પષ્ટ ન બતાય ત્યારે ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. શું કહેવાય? ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. અને લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું? તો કે દૂરની વસ્તુ આમાં નજીકની વસ્તુ સ્પષ્ટ ન બતાય, આની અંદર દૂરની વસ્તુ સ્પષ્ટ ન બતાય. ક્લિયર છે? ક્લિયર છે? ડન છે? चलो आगे बढ़े. बस आपका प्यार ही हमारे लिए सब कुछ है, ना चाहिए कुछ तुमसे ज़्यादा तुमसे कम नहीं, ये कोशिश है ना होगी कम नहीं, ना चाहिए कुछ तुमसे ज़्यादा तुमसे कम नहीं. चलो તમારો ક્વેશ્ચન નંબર 4 મોસ્ટ આઈએમપી. થોડાક જ પ્રશ્ન બાકી છે, ફટાફટ રિવાઇઝ કરી લઈને વાર્તાને પૂરી કરી દઈએ એટલે આ ચેપ્ટર તમારું થઈ જાય પૂરું. એટલે આપણે લોકોએ કેટલા ચેપ્ટર રિવિઝન કરી નાખ્યા કહેવાય? તો કે ચેપ્ટર નંબર 5 પૂરું, ચેપ્ટર નંબર 6 પૂરું, ચેપ્ટર નંબર 9 પૂરું, ચેપ્ટર નંબર 10 આજે પૂરું થઈ જશે. એટલે 4 ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું. પછી આપણે 2 ચેપ્ટર બાકી રહેશે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2. કેમ કે ચેપ્ટર નંબર 11 હજી હમણાં જ પૂરું કર્યું કાલે, અને ચેપ્ટર નંબર 3 હું શરૂ કરીશ. ડન છે? અને 13મા ચેપ્ટરમાં કોઈ ડાઉટ હોય, અને જો હોય તો મને. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કેજો તો એ તો આપણે જોરદાર. ચલો આગળ વધીએ. તો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનો કેટલા રંગમાં વિભાજન થાય છે? 7 પ્રકાશમાં. જાની વાલી પીનારા એટલે લોહીના પીનારા થવાનું નહીં, જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. ક્લિયર છે? તો કે સફેદ પ્રકાશનું 7 રંગમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. એક આ પ્રશ્ન હજી હમણાં જ કરીને આવ્યો, આ યુટ્યુબની અંદર જે હમણાં જ કર્યો. જે લોકો ભણે છે ને એને ડબલ વાર રિવિઝન થાય છે. યુટ્યુબમાં જે નથી આવતા એને ગેરફાયદો એ છે કે એને 2 વાર રિવિઝન નથી થતું. ડન છે? જ્યારે શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે તેનું 7 રંગમાં વિભાજન થાય. કેટલા રંગમાં? 7 રંગમાં વિભાજન થાય છે. આમ કરવાથી પડદા પર 7 રંગના પટ્ટા જોવા મળે, જેને વર્ણપટ કહેવામાં આવે છે. તેમાં રાતા રંગનો પટ્ટો સૌથી ઉપર અને જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે આવે. એટલે રાતો સૌથી ઉપર અને જાંબલી સૌથી નીચે હોય છે. કેમ કે જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી અને રાતાની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે. તો રાતા રંગનું સૌથી ઓછું વિચલન થાય અને જાંબલી રંગનું સૌથી વધારે વિચલન થાય. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી અને ટ્વિસ્ટેડ પ્રશ્ન એ છે કે કયા રંગનું સૌથી વધારે વિચલન થાય? તો જેની તરંગ લંબાઈ વધારે એનું સૌથી ઓછું વિચલન. એટલે સિગ્નલની અંદર લાલ લાઇટ કેમ રાખવામાં આવે? કેમ કે એનું સૌથી ઓછું વિચલન થાય છે એટલે સીધી ગતિ કરી શકે.
કેવી ગતિ કરી શકાય? સીધી ગતિ કરી શકાય, સીધું તમારા મગજમાં ખૂંચી જાય. ડન છે? ડન છે? ડન છે? ક્લિયર? શું કીધું? જાની વાલી પીનારા, જાની વાલી પીનારા. તો શું કીધું? 7 રંગમાં વિભાજિત થાય. પ્રકાશના કિરણનું 7 રંગમાં વિભાજન થવાની ઘટનાને વિભાજન કહેવામાં આવે છે. જાની વાલી પીનારા થાય એમાં જાંબલી સૌથી ઓછી તરંગ લંબાઈ અને સૌથી વધુ વિચલન થાય, અને રાતો એટલે લાલ સૌથી ઓછું વિચલન થાય છે. ક્લિયર છે? ક્લિયર છે? યુટ્યુબ પર કેટલા વાગે લેક્ચર હોય? યુટ્યુબ પર મારો લેક્ચર હોય દર ગુરુવાર અને શુક્રવારે. દર ગુરુવાર અને શુક્રવારે લેક્ચર હોય છે 6:45 થી 7:30 સુધી. 6:45 થી 7:30 સુધી એચપી સર સ્પેશિયલ લેક્ચર હોય છે. જે લોકો લેક્ચરમાં બેઠે છે એ લોકોને મોજે મોજ આવે છે, જે લોકો નથી બેઠતા એ લોકોને પછી એની રીતે વંદન છે. ચાલો, ક્લિયર છે? તો કે યસ સર, ક્લિયર છે. આગળ વધું. ચાલો, તો વર્ણપટમાં મળતા જાનીવાલી પીનારા કેટલા રંગ હોય છે? 7 રંગ. વિભાજનનું કારણ શું? તે જો કે જ્યારે શ્વેત પ્રકાશ જે છે એ કોઈ જુદા જુદા 7 રંગની તરંગ લંબાઈ હોય છે. એટલે જ્યારે કોઈ શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે એનું 7 રંગમાં વિભાજન થાય. 1 2 3 4 હોલે હાટ હિચક હિચક લાડી જાની વાલી પીનારા. 7 રંગમાં વિભાજન થાય સફેદ પ્રકાશનું. આમ જો ક્લિયર. પરિણામે કાચના પ્રિઝમમાં દરેક રંગના પ્રકાશની ઝડપ જુદી જુદી હોવાથી પ્રિઝમમાં બહાર નીકળતાનું વિચલન અનુભવે છે. તેથી તેને 7 રંગમાં વિભાજન થાય છે. ક્લિયર છે? યસ સર, ક્લિયર છે. મોજ આવી ગઈ? મોજ આવી ગઈ. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સર. હવે ટેન્ડલ અસર એટલે શું? ખાલી 2 જ પ્રશ્ન બાકી છે. કેટલા? 2 થી 3 પ્રશ્ન બાકી છે. ખાલી 2 થી 3 પ્રશ્ન પતાવી દે એટલે વાર્તા પૂરી. ટેન્ડલ અસર ખૂબ આઈએમપી, ખૂબ આઈએમપી. એક્ઝામમાં આવતા ખૂબ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન એટલે ટેન્ડલ અસર. જે વિદ્યાર્થી કરી નાખશે એને એક્ઝામની અંદર મોજે મોજ પડી જશે. ડન છે? ટેન્ડલ અસર. પૃથ્વીનું આવરણ ધુમાડાના કારણે, પાણીના સૂક્ષ્મ બુંદોના કારણે અને અવલંબિત કણોને કારણે હવાના કણોનું મિશ્રણ છે. પૃથ્વીનું આવરણ શેનું બનેલું છે? તો કે ધુમાડાના કારણે, પાણીના સૂક્ષ્મ બુંદોના કારણે, ધૂળના કારણે, હવાના અણુઓના મિશ્રણને કારણે. જ્યારે પ્રકાશ આવા કલીલ કણો, કેવા કણો? કલીલ કણો પર પડે છે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ કેવું બને છે? દ્રશ્યમાન બને છે. આ ઘટનાને ટેન્ડલ અસર કહે છે. પ્રકાશનું કિરણ સર ફરીવાર ચાલો સમજાવો. તો એક સરસ મજાનું જંગલ વિચારો. એ જંગલની અંદર થોડીક એવી લાઇટ આવે છે. તો એ લાઇટ તમને જે પડે ને એમાં તમને રજકણો બતાવે. શું બતાવે? રજકણો. જે રજકણો બતાવે છે ને રજકણો જે તમને જોવા મળે છે શેને લીધે જોવા મળે છે? ટેન્ડલ અસરને લીધે. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે સર. તો અહીં કણો બધી જ દિશાઓમાં થતાં પ્રકાશનું શું કરે છે? વિખિરણ કરે છે અને પ્રકાશને જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. તો ટેન્ડલ અસરના ઉદાહરણ કયો? તો કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે છે ત્યારે તે અસરને કારણે પૂજનનો ફેલાયેલો માર્ગ બતાય છે. કેનો? તો કે કિરણપુંજનો દ્રશ્યમાન માર્ગ બનાય છે. મતલબ કે આવી રીતે કોઈ એક બોક્સ હોય એની અંદર થોડુંક નાનું કાણું પાડી દો અને એમાંથી પ્રકાશ બતાડો તમને નાના 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 કણો જે છે એ બતાય. હું તમને ટેન્ડલ અસર હમણાં બતાડું. ટેન્ડલ અસર હમણાં બતાડું તમને, લાઈવ બતાડું, મૂંઝાતા નહીં. સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં પણ જોવા મળે કે જ્યાં ભેજવાળા વાતાવરણમાં હોય ત્યારે બુંદો જે જોવા મળે એ તમને શેના કારણે જોવા મળે? ટેન્ડલ અસરને જાણે. કેટલીક વખત મોટરસાયકલ અને એન્જિનમાં તેલના દહનને કારણે ધુમાડો ઉત્પન્ન થાય છે, ત્યાંય પણ ટિમ્બલ જોવા મળે અને એરોસોલમાં પણ જોવા મળે. એક્ઝામ એવું કહેવામાં આવે છે કે એરોસોલમાં જોવા મળે છે કે નહીં? તો કે યસ, એરોસોલની અંદર પણ જોવા મળે છે. હવે તારાઓ શા માટે ટમટમે છે અને ગ્રહ શા માટે ટમટમતા નથી? આ પ્રશ્ન તમારા માટે ખૂબ આઈએમપી છે. જોઈ લઈએ એકવાર. તો કે તારાઓ શા માટે ટમટમે છે? પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને લીધે તારાઓ ટમટમે છે. 1 માર્કમાં જવાબ આપવો હોય તો તારાઓ શા માટે ટમટમે છે? શું કહે છે સર? આખું ચેપ્ટર ના કરાવીએ અને તમારે આપેલા એમપી કરે ચાલે? પહેલાં આખું ચેપ્ટર કરવાનું, પછી એનું રિવિઝન કરવાનું, પછી મેં આપેલા આઈએમપી ક્વેશ્ચન કરવાના, એસપી સર આઈએમપી કરવાના. અને ભૂકા બોલી જાય એની જવાબદારી અમારી હે. બટ પૂરેપૂરા માર્ક લેવા તો આખું ચેપ્ટર કરવું પડે. હો ભાઈ, કદાચ એકાદો પ્રશ્ન ન પૂછવાનો તો પંખા પાસ થઈ જાય આપણે, રાઈટ? એટલા માટે હો ને. બાકી તમારે જો 80 70 80 60 70ની ગણતરી હોય તો કરી લેવાની. ડન? ચાલો
એકાદો આડોવડો પૂછાઈ ગયો ને તો તમે પછી એમ કહો કે પછી ફાકા ઠોકતા હતા ને 80માંથી 80 લાવવાનું કહેતા હતા ને આવ્યા નહીં, એટલા માટે સેફટી માટે પૂરેપૂરું ચેપ્ટર કરવું, રાઈટ. બાકી તમે મોજ કરો. પીડીએફ બીડીએફ કાંઈ મળવાની નથી એટલે મોજ કરતા નહીં, રાઈટ. પીડીએફ બીડીએફ કાંઈ મળશે નહીં, અને મળશે તોય થોડાક દિવસો પછી મળશે. પડકાર બેચ પૂરી થઈ જાય ને એટલે ડન. એટલે એવું ખોટી કમેન્ટ નહીં કરવાની મારી પાસે પીડીએફ. તારે ભણવું હોય તો અહીંયા લખી લે તો સ્ક્રીનશોટ પાડી લે. જેને ભણવું હોય છે ને આ બધા સ્ક્રીનશોટ પાડતો હશે ને લખતો હશે, પણ જેને ભણવું નહીં હોય ને કાંઈ નહીં કરે. એટલે મારા વાલા પીડીએફની શું જરૂર છે? આખો વિડીયો ફરીવાર જોઈ લે. એ તો મેં કહે છે રેકોર્ડેડ. એ હાટું તો એટલો બધો કેમેરા લાવીને એટલું બધું સેટઅપ કરીને કરોડોનો ખર્ચો કરીને આ બધું સેટઅપ કર્યું. પૃથ્વીની સપાટી નજીક થતાં હવાની પ્રકાશીય ઘનતા વધે છે. તેથી તારાઓમાંથી આવતા પ્રકાશના ક્રમશઃ ઘટ માધ્યમમાં આવતા તેનો લંબ તરફની દિશામાં વાંકો વળે છે, અને આથી તારાનું દેખાવું વાસ્તવિક સ્થાન કરતાં કેવું બતાય છે? ઉપર બતાય છે. વળી તારાઓનું આભેશી સ્થાન સ્થિર હોતું નથી, કારણ કે તે વાતાવરણને લીધે બદલાતું રહે છે. એટલા માટે તારા ટમટમે છે ને પૃથ્વીથી ઘણા દૂર હોવાથી. ખરેખર આ ઓરિજિનલ તારો છે, પણ એનું આભાસી. હવે આભાસી સ્થાન ઘડીક અહીંયા બતાય, ઘડીક અહીંયા બતાય, ઘડીક અહીંયા બતાય, એટલે તમને ટમટમ તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આર વન્ડર વોટ યુ આર અપ અબોવ ધ અલ્સો આઈ લાઇક એન ડાયમંડ ઇન ધ સ્કાય. તો આ જે તારાઓ છે જે ટમટમે છે શેના કારણે ટમટમે છે? પ્રકાશીય વક્રીભવનની ઘટનાને કારણે. ક્લિયર છે? ક્લિયર છે? તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. કેવા હોય છે બેટા? બિંદુવત ઉદ્ગમો. ડન. તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણોના માર્ગ થોડા બદલાયા કરે છે. આથી તારાનું કેવું પ્રતિબિંબ મળે છે? આભાસી. અને તારાઓમાંથી આવતા પ્રકાશની માત્રા પણ બદલાય છે, જેથી તારાઓ કોઈક વાર પ્રકાશિત દેખાય છે અને કોઈક વાર કેવા બતાય છે? ઝાંખા બતાય છે. કેમ? તો કે વાતાવરણને કારણે મારે આ બધું થાય છે. વીરો મારો જાગમગ ઝગમગ. એલા ભાઈ સુધરી જા વીરા મારા. ચલો લાસ્ટ ક્વેશ્ચન તમારા ચેપ્ટરનો સૌથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો અને મેઘધનુષ્યની રચના કેવી રીતે થાય છે? તો મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે. મેઘધનુષ્ય શેનું ઉદાહરણ છે? તો કે વરસાદ પડ્યા બાદ પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે, જેમાં ચોમાસાના વાતાવરણમાં પાણીના બિંદુઓ પર પડતા સૂર્યપ્રકાશનું શું થાય છે? વિભાજન થાય છે અને મેઘધનુષ્ય પડે છે. અહીંથી સૂર્યપ્રકાશ આવ્યો અને 7 રંગમાં વિભાજિત થયો. એ હીરો મારો ઝગમગ ઝગમગ થાય એટલે 7 રંગમાં શું થઈ ગયું? વિભાજન થઈ ગયું. ઓકે સર, ક્લિયર છે? તો જા ની વા લી પી ના રા 7 રંગમાં વિભાજિત થઈ ગયું. તમને શું બતાય? રેઇનબો બતાય. શું બતાય? રેઇનબો બતાય. ઓકે છે? ક્લિયર છે ભાઈ? તો શેના કારણે બતાય? પ્રકાશીય વક્રીભવનની ઘટનાને કારણે રેઇનબો બતાય. ને રેઇનબો જોવો તો કઈ બાજુ ઊભું રહેવાનું? તો કે જે બાજુ સૂર્ય હોય એની એક્ઝેક્ટ અપોઝિટ ડિરેક્શનમાં, એટલે એક્ઝેક્ટ સામે ઊભું રહેવાનું. અને વરસાદ પડતો હોય રીમઝીમ બરસા પાણી, અને પાણીની બૂંદ પ્રિઝમ તરીકે વધશે એટલે પ્રકાશનું શું થઈ જશે? વક્રીભવન થઈ જશે. બરાબર છે? યસ. સૂર્યની વિરુદ્ધ દિશામાં. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. તેથી સૂર્યની પાછળ તમે પીઠ ફેરવીને ઊભા રહો તો મેઘધનુષ્યની રચના જોવા મળે છે. અહીં પાણીના બિંદુ અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે તેમ કહેવાય, કારણ કે બિંદુમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને પૂર્ણ આંતરિક પરાવર્તનની જરૂર નથી હોતી. ખાલી આંતરિક પરાવર્તન થાય તો પણ હાલે, અને બહાર નીકળીને પ્રકાશનું શું થઈ જશે? વક્રીભવન. આખા પ્રકાશ જે પાણીની બૂંદ છે એ પ્રકાશનું શું કરશે? વક્રીભવન કરશે, એટલે આપણને 7 રંગમાં વિભાજિત થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ઘટના પાણીના અસંખ્ય બિંદુઓને કારણે એક બિંદુ વડે નમૂના રૂપ દર્શાવેલ છે. અને પાણીના બિંદુ જે છે એ સૂર્યપ્રકાશના કિરણોનું એકવાર આંતરિક પરાવર્તન કરે, 2 વાર વક્રીભવન કરે અને વિખેરણ કરે. આને કારણે અવલોકનકારના આંખ સુધી પહોંચે છે, અને અવલોકનના આંખ સુધી પહોંચ્યા બાદ એટલે 60 માર્કનું 100% પૂછાય છે. એ કરી નાખ તોય તું પાસ તો થઈ જ જાય છે. આપણે તો અહીંયા 80માંથી 80 વાર વાત છે. પેપર સોલ્યુશન કરાવો છો કરાવીશું, મારે ઓલા બધું કરાવીશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. હજી જો લોકો યુટ્યુબની અંદર કમેન્ટ નથી કરી નાખજો મારા વાલા. તમારા કોમેન્ટની હું રાહ જોઉં છું. આજે એક શોર્ટ્સ અપલોડ થશે, એમાં તમારે કમેન્ટ કરવાની છે. મારા વિડીયોની અંદર કમેન્ટ કરવાની છે. પેન્ટેડના બધા ટીચરના વિડીયોની અંદર કમેન્ટ કરવાની છે અને મોટિવેટ કરવાનું કામ તમારું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. હમણાં 8 ને ચાલીએ પાછા ભેગા થાય હો ને. આવજો. Painted Painless Learning.